નવરાત્રી નજીક આવતા જ અમદાવાદ શહેર ગરબાના રંગમાં રંગાઈ ગયું છે। આ વર્ષે શહેરના સૌથી અવેઇટેડ ગરબા મહોત્સવમાંનો એક એટલે કે રાતલડી ધ મંડળી ગરબા 2025 ફરી એકવાર અનોખો જાદુ છલકાવવા માટે તૈયાર છે। ઢોલના તાલ, શરણાઈના સૂરો અને જીવંત માહોલ વચ્ચે ગરબા રસિકો માટે આ નવરાત્રી યાદગાર બનવાની છે। આ વર્ષની ખાસ શરૂઆત 21 સપ્ટેમ્બરે પ્રી નવરાત્રીથી થશે, જ્યાં લોકપ્રિય ગાયક જીગરદાન ગઢવી ખાસ ઉપસ્થિત રહેશે અને શહેરના મીડિયા મિત્રો માટે આ ગરબા મહોત્સવની ગ્રાન્ડ વિઝન રજૂ કરવામાં આવશે। આ વર્ષની ગરબાની તમામ માહિતી આપવા માટે રાતલડીની સમગ્ર ટીમ સાથે ઝાલા ઇવેન્ટ્સના જયવીરસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા, જેઓ દ્વારા આ વર્ષે ગરબાની રમઝટ કેવી ખાસ હશે અને ગત વર્ષ કરતાં કેટલા ગ્રાન્ડ લેવલ પર કરવામાં આવશે તેની વિસ્તૃત માહિતી હતી। નવરાત્રી દરમિયાન 21 સપ્ટેમ્બર 2025 થી 1 ઓક્ટોબર 2025 સુધી અમદાવાદના સિલજ વિસ્તારમાં આવેલ મહેન્દ્ર ફાર્મ ખાતે રાતલડી ધ મંડળી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। 10 દિવસ સુધી ચાલનારા આ ગરબા મહોત્સવમાં લાલા ઢોલી અને તેમજ ટીમ ઢોલના તાલે અને મોહક શરણાઈના સુરે અવિરત ગરબાની રમઝટ બોલાવાશે। રાતલડી ધ મંડળી ગરબા માત્ર એક ગરબા ઇવેન્ટ નથી, પણ સામુદાયિક અનુભવ છે જે દરેકને કાયમી યાદો અપાવવાનું વચન આપે છે। મંડળીનો દેશી તડકો અને 50 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા કલાકારોના સંગીતથી મહેન્દ્ર ફાર્મ અવિસ્મરણીય ગરબા નગરીમાં પરિવર્તિત થશે। ખાસ લાલ અને સફેદ થીમ આધારિત ડેકોરેશન આ નવરાત્રીને અનોખી શાન આપશે। મારી કંપનીનું નામ ઝાલા ઇવેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ છે। મારી કંપની લાસ્ટ 6 વર્ષથી અમદાવાદમાં કોમર્શિયલ ઇવેન્ટ્સનું પ્લાન કરે છે। આ વર્ષે આયોજન છે, કઈ રીતનું આયોજન? આ વખતે રાતલડી ધ મંડળી ગરબા જે છે એ શિલજ ખાતે મહેન્દ્ર ફાર્મમાં થવા જઈ રહ્યા છે। જે લાસ્ટ યર રાતલડી ધ મંડળી ગરબા જે થયા હતા એ લોકોનો રિસ્પોન્સ ખૂબ જ, અમદાવાદની ઓડિયન્સનો ખૂબ જ સારો રિસ્પોન્સ રહ્યો હતો। તો આ વખતે અમે એનાથી લાસ્ટ ટાઈમ કરતાં બી એનાથી બી સારું, મોટું અને એકદમ વ્યવસ્થિત રીતે પ્લાન કરી રહ્યા છે અને આ વખતેનું રાતલડી જે છે એ લાસ્ટ ટાઈમ કરતાં બી બેટર રહેશે। કેટલા કલાકારો આવશે, કઈ રીતનું આયોજન? આ વખતે 21 તારીખે પ્રી નવરાત્રીનું અમે આયોજન કરેલ છે। એમાં જીગરદાન ગઢવી અને 22 થી 1 ઓક્ટોબર સુધી અમે જે 10 દિવસની નવરાત્રી છે એમાં અમે મંડળીના જે ઓરિજિનલ આર્ટિસ્ટ છે એને અમે બોલાવ્યા। મહિલાનું સેફ્ટીને કઈ રીતનું ધ્યાન રાખવામાં આવશે આ વર્ષે? ખાસ કેન્દ્ર પર આપણું આજનું નિવેદન હતું, એના રિલેટેડ આપણું આયોજન કઈ રીતે? એક નિવેદન બહાર આવ્યું છે, એના રિલેટેડ મહિલાને કઈ રીતના ખાસ કરીને ધ્યાન રાખવામાં? વુમન સેફ્ટી અવર ફર્સ્ટ પ્રાયોરિટી। મહિલાની સુરક્ષા એ અમારા માટે પહેલી પ્રાયોરિટી છે કે લાસ્ટ ટાઈમ બી જે અમારું મેઇન ટેગલાઇન જે આપણા મીડિયા ચેનલ દ્વારા વધારે હાઇલાઇટ કરાવ્યું હતું કે ભાઈ વુમેન પ્રાયોરિટી ઓવર ફર્સ્ટ પ્રાયોરિટી, કે એની સેફ્ટીની પ્રાયોરિટી અમારા માટે સૌથી પહેલા માટે પ્રાયોરિટી માટે હોય છે। કે લાસ્ટ ટાઈમ અમે રાત સુધી જે મહિલા જે હતી કે એ કોઈ બી જે સવાર સુધી ગરબા આપણા ત્યાં કરતા હતા, તેમના માટે સવાર સુધી આપણા ત્યાં લેડીઝ બાઉન્સરથી લઈને, પોલીસ કર્મીઓથી લઈને, મહિલા પોલીસ કર્મીઓથી લઈને, અમારા ફિમેલ વોલેન્ટિયર્સ, પછી અમારા ફિમેલ મેનેજમેન્ટ ટીમ બધા સવાર 6 વાગ્યા સુધી હાજર હતા સ્પોટ ઉપર। અને સવાર સુધી જો કોઈને ઘરે જવામાં તકલીફ પડતી હોય કે કોઈ બી પ્રોબ્લેમ એકલા હોય કે પ્રોબ્લેમ કોઈ બી જાતનો ફેસ, તો અમારી ટીમ ત્યાં ખડે પગે સવાર 6 વાગ્યા સુધી ઓન સ્પોટ હાજરમાં જાય છે। રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ અમદાવાદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।